મનસુખ વસાવા આટલા સમયથી જીતે છે તો એમને તો કહે છે કે એમને બહુ વિકાસ કર્યો ભરૂચ લોકસભાનો. તો શું કંઈ કર્યું નથી. આ વિકાસ દેખાય વિકાસ કઈ વિકાસ છે કશું નથી. મનસુખ વસાવા 5 વર્ષમાં હજુ ગામડામાં જોયા જ નહીં માણસોએ. અત્યારે હાલ બી નહીં જોયા મનસુખ વસાવાને. અત્યારે આગળ જે ગામડામાં જે બને છે ને, કોઈનું ઘર હળગે છે, કોઈની લાઇટનો પ્રશ્ન છે, એ કોઈ બી જવાબ આપતા નહીં મનસુખ વસાવા. કોઈ જગ્યાએ ઝઘડો થયો ને તો સામેથી ખીજવાય. અચ્છા, તો આખા ભરૂચ લોકસભાનું જોવો તો તમને કયા નેતા ગમે? નહીં તો ચેતરભાઈ જેવું મનસુખ વસાવા નહીં? અચ્છા, તો એ લોકસભા લડશે તો જીતશે? એ તો જીતી જ જવાના છે ને વગર કીધે. કેમ? હે કામ એમનું સારું છે એટલે. કેમ ભાજપ આટલા વર્ષોથી જીતે છે? ભાજપ કંઈ ચાલતું નથી અહીંયા. ચૈતરભાઈ જ ચાલે અહીંયા તો બધું. એટલે ધારાસભ્ય તરીકે ચૈતરભાઈ ચાલે પણ લોકસભા ધારાસભ્ય તરીકે ચાલે છે. લોકસભામાં તો હવે લોકસભામાં કોણ જોઈએ? મનસુખ વસાવા? એમની જગ્યાએ જીઓ કોઈ ઉમેદવારી આવે. હા. મુમતાઝ પટેલને ઓળખો તમે? ના, એને નહીં ઓળખતા પાછા. આપણે દેખા નહીં, પછી હજુ દિલ્હી જોવા જવું પડે અમારે. અચ્છા. હા. અને મનસુખ વસાવા? મનસુખભાઈ તો અમે જોયા જ નહીં અહીંયા, પછી ઓળખે નહીં એને. ગામમાં નહીં ઓળખતા. પછી આટલા સમયથી સાંસદ રહ્યા છે ને અહીંયા? આવે તો દેખે ને લોકોને, હજુ બીજાને પૂછવું પડે. પટેલને ઓળખે એ તો દિલ્હી રહે છે. ક્યાં રહે છે? એ તો જીતીને લાવી છે દિલ્હી. એને કોણ પકડવાનું? અમે કઈ માણું કરીને દઈ જવાના દિલ્હી એને પાસે. મુમતાઝ પટેલ ના પાડે છે કે અમે ચૈત્ર વસાવાને સમર્થન નહીં આપીએ. તમે મુમતાઝ પટેલને ઓળખો છો? નહીં ઓળખતા. આ તો હમણાં એમનું નામ હવે ખબર પડી, બાકી એનું તો નામ જ નહીં જાણતા. આ ગામડામાં કોઈ માણસ નહીં ઓળખી શકે. જી, ધારાસભ્ય સાહેબ જેલમાં ગયા પછી અમે એક પણ દિવસ કાર્યાલય બંધ રાખ્યું નથી. કન્ટિન્યુ અમે લોકોની જે કોઈ રજૂઆતો હતી એ સાંભળી અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા છે. તો દિલ્હી શું અવાજ પહોંચાડવાનો છે? કયો તમને અવાજ જોવે છે? બોલો ને. કેજરીવાલ જોવે છે, ભાજપ જોવે, કોંગ્રેસ જોવે છે, કયો અવાજ જોવે? તમારે શું જોઈએ? આપણે તો ઝાડુને જ છે. ઝાડુ હા, ચૈતરભાઈને જ પહોંચાડવાનો છે દિલ્હી લગીને. ડેડિયાપાડાના ધારાસભ્ય અને હવે ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈત્ર વસાવાના કાર્યાલય આગળ અમે ઊભા છીએ. જનસંપર્ક કાર્યાલય ડેડિયાપાડા, ચૈત્ર વસાવા ધારાસભ્ય શ્રી 149 ડેડિયાપાડા. આ તમે વાંચીને તમને એવું ખ્યાલ આવ્યો હશે કે અમે અહીંયા જનસંપર્ક કાર્યાલય આવ્યા છીએ. તમને પહેલાં કાર્યાલય બતાવવું છે, પછી એમના વિસ્તારના લોકો સાથે પણ વાત કરવી છે. કાર્યાલય બતાવવાનો મૂળ હેતુ એ છે કે કાર્યાલયમાં કઈ રીતના કામ થાય છે, ધારાસભ્ય તરીકે કઈ રીતના કામ કરે છે એ બતાવવું છે. કાર્યાલયમાં તમે જોઈ શકો છો કે અત્યારે લોકો ઓલરેડી આવીને બેઠા જ છે. આપનું નામ શું છે? વિક્રમભાઈ. અને વિક્રમભાઈ, અહીંયા કેવી રીતના કામ થાય છે? અહીંયા દરરોજ લોકો જુદી જુદી સમસ્યાઓ લઈને આવે છે. લોકોના પ્રશ્નો અમે સાંભળીએ છીએ અને એમના પ્રશ્નો સાંભળી અને જે તે કચેરી હોય કે પછી એમના પ્રશ્નોને લગતા જે કોઈ કાર્ય હોય અમે જે તે અધિકારીઓ કે પછી જે કોઈ કામ હોય એમને સંપર્ક કરી અને એમના કામો જે કોઈ રજૂઆત હોય એનું સોલ્યુશન કરીએ છીએ. અચ્છા, ધારાસભ્ય તરીકે અહીંયા આ રીતના કામ થાય છે. જો એ સાંસદ બની જશે પછી બી આ રીતના જ કામ કરવાનું છે? એ સાંસદ બની જશે તો હજુ વધારે જોશમાં અમે કામ કરીશું લોકોના. અચ્છા, આવા બીજા કોઈ કાર્યાલય છે અહીંયા કે એક જ છે? નહીં, સાગબારા એક છે. એક છે હજી. અને ત્યાં કોણ સંભાળે છે? ત્યાં એક ભાઈ છે, કાંતિલાલભાઈ કરીને છે, અને ત્યાં બીજા અમારા કાર્યકરો છે તેઓ સંભાળી રહ્યા છે. અચ્છા, ચૈતરભાઈ જ્યારે જેલમાં હતા એની પહેલા સતત અહીંયા આવતા રહે, લોકોના પ્રશ્નો સાંભળતા રહે? જી, ધારાસભ્ય સાહેબ જેલમાં ગયા પછી અમે એક પણ દિવસ કાર્યાલય બંધ રાખ્યું નથી. કન્ટિન્યુ અમે લોકોની જે કોઈ રજૂઆતો હતી એ સાંભળી અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા છે. એટલે આ કાર્યાલયમાં જે રીતના કામ થતું હતું એ તો આપણે જોયું કે ધારાસભ્ય તરીકે ચૈત્ર વસાવાના કાર્યાલયમાં, એટલે કે જનસંપર્ક કાર્યાલય છે, લોકો અહીંયા આવીને પોતાની પ્રોબ્લેમ્સ કે એના સોલ્યુશન આવતા હોય છે. પણ બીજી રીતના જોઈએ તો અહીંયા આસપાસ લોકો બહુ બધા છે, એ લોકો સાથે પણ વાત કરવી છે. એ લોકોને પણ પૂછવું છે કે બીજા બધા લોકો સાથે બી વાત કરીશું આગળ. અહીંયા બહુ બધી લારીવાળા લોકો છે અને કામ કરતા લોકો છે, એમની સાથે વાત કરીશું. કાકા, શું નામ છે આપનું? રાયજી. અને રાયજીભાઈ, કેટલા સમયથી આ ચલાવો છો લારી? લગભગ 25-30 વર્ષ થઈ ગયા. 25-30 વર્ષથી? તો 25-30 વર્ષથી ડેડિયાપાડા કેવું છે? ડેડિયાપાડા તો એવું જ છે, કઈ વિકાસ થયો નથી. નથી થયો. પણ બધા એવું કહે છે ને કે ચૈતરભાઈ આવ્યા પછી વિકાસ થયો. હા, ચૈતરભાઈ આવ્યા પછી બરાબર છે તમારી વાત, પણ તો ચૈતરભાઈ તો જેલમાં જ છે હજુ તો. નથી જેલમાં, એ તો બહાર છે. બરાબર બહાર છે, પણ તે કામ કરવાના ટાઈમે એમને જેલમાં મૂકી દે, શું વિકાસ કરે?
બરાબર ને? અચ્છા તો એ લોકસભા લડશે તો જીતશે? એ તો જીતી જ જવાના છે ને વગર કીધે. કેમ? હે, કામ એમનું સારું છે એટલે. અચ્છા પણ તમે કહો છો કે વિકાસ તો થયો નથી. વિકાસ તો એમનું શાસન થોડો હતું, વિકાસ તો ભાજપનું શાસન હતું ને, એટલે એમનું શાસન આ તો થાય એમ. અચ્છા એટલે વિશ્વાસ છે કે ચૈત્ર વસાવા વિકાસ કરશે? હા, જરૂર. અચ્છા શું ડેડિયાપાડામાં શું ખૂટે છે, શું કરવાનું? બધું બધું જ જરૂર છે. રોજગારી, બેરોજગારી તમને રોજનું રોજ મળી જાય? મળે ને, કેમ નહીં મળે? મળે. અચ્છા આદિવાસી વિસ્તારોમાં કયા વિકાસની જરૂર છે? કારણ કે બેરોજગારી, જવાન છોકરાઓ છે, વિદ્યાર્થી એ તમામ ભણી ગણીને આમ તૈયારીમાં છે, પણ નોકરી નથી મળતી. અચ્છા મનસુખ વસાવા આટલા સમયથી જીતે છે તો એમને તો કહે છે કે એમને બહુ વિકાસ કર્યો ભરૂચ લોકસભાનો. તો શું કંઈ કર્યું નથી? આ વિકાસ દેખાય એ વિકાસ, કઈ વિકાસ છે? કશું નથી વિકાસ. કઈ દેખાય ને? એટલે મનસુખભાઈ અમારો જાતના જ છે, વસાવા જ છે બી, એ બી અમારા જાતિભાઈ જ છે, પણ વિકાસ જેવો લાગતો નથી અમને. બેરોજગારી એટલે છોકરાઓ બિલકુલ બેકારમાં જ ફરે છે ભણી ગણીને, એટલે વિકાસ નથી થયો. અચ્છા સ્કૂલો અહીંયા છે સારી? સ્કૂલો છે પણ તે પૂરા વિદ્યાર્થી શિક્ષકો નહીં ને એમ. એક બે શિક્ષકો ચલાવે એક આખી નિહાળમાં, એમાં હું વિકાસ થાય? હું ભણવાના છોકરા? તમને કોણ જોઈએ અહીંયા ભરૂચ લોકસભામાં? એમને તો જયતરભાઈ જોઈએ. ચૈતરભાઈ માટે આટલો પ્રેમ કેમ? લોકલાડીલા છે એમ, અડતે પડતે મય બારમું આ તેમાં બધા ફરે છે. હા, અને નહીં જીતે તો લોકસભા? જીતી જાય 100% જીતી હોય, કઈથી ના જીતે. જીતે એવી આશા નથી, અમને તો જીતવાનું પૂરો આશા રાખીએ છીએ અમે. મુમતાઝ પટેલને ઓળખો? મમતાજ પટેલને ઓળખે પણ એ તો દિલ્હી રહે છે, અહીં કાંઈ રહે છે? એ તો જીતીને લાવી જાય દિલ્હી, એને કોણ પકડવાનું? અમે કઈ ભાડું ખર્ચીને દઈ જવાના દિલ્હી એને પાસે? અને મનસુખ વસાવા તો અહીંયાના નેતા છે ને? એના નેતા છે તો આવે છે ઓળખે પડખે, એમના સાસરી બી અહીં જ છે. એટલે આવે છે અહીંયા? આવે આવે. તો અહીંયાના પ્રશ્નો સોલ્વ થાય છે? આપણું કોણ નાનો માણસનું કોણ સાંભળે? કોણ સાંભળે નહીં ને આપણો નાનો માણસ. અને ચૈતરભાઈ સાંભળે એમ, બધાને ખભે મળે ને વાતો કરે બધી રીતે. દાદાને પૂછીએ. દાદા શું નામ છે તમારું? શાંતિલાલ. અને શાંતિભાઈ શું કરો છો? ખેતી કામ. ખેતી કરો છો. અને ડેડિયાપાડામાં અત્યારે કેવું છે બધું? સરસ ચાલે છે? મેત્રાંગ તાલુકાનો છે. મેત્રાંગ તાલુકાનો. ક્યાંનો છો? મેત્રાંગ તાલુકા. નેત્રંગનો છો? હા. નેત્રંગના છો? હા. અચ્છા તો આખા ભરૂચ લોકસભાનું જોવો તો તમને કયા નેતા ગમે? ને તો ચેતરભાઈ છે ભાઈ. મનસુખ વસાવા નહીં? ને ચેતરભાઈ. અને બીજા કોઈ નવા નેતા આવે તો? અમારે ચેતરભાઈ વસાવા કામ સારું કરે છે. કેમ ચૈતર વસાવા? એટલે કામ જરાક વસાવા માટે ખેંચે એમ બધું. હે? ખેંચે બધું એમ. પણ વસાવા તો મનસુખ વસાવા બી છે. એ બી છે પણ ચેતર વસાવા એટલે પૂરું ખેંચે એમ. કયું કામ ગમે તમને ચૈતરભાઈનું? એટલે બધું જ કામ ગમે અમને તો. બધું જ ગમે. હા. કયા નેતા ગમે તમને? નેતા તો હવે બધા જ ગમે. બધા જ ગમે. હા, આપણા માટે જે લોકો બધા જ ગમે. અને શું જોઈને વોટ આપશો આ વખતે? વિકાસ જોઈને. થયો છે ભરૂચમાં વિકાસ? ભરૂચમાં થયો છે ક્યાં મતલબ શું વિકાસ થયો છે? રોડ રસ્તા, સ્કૂલોમાં સારું છે, પાણી મળે છે. અચ્છા તમારા આ જ વિસ્તારમાં ચૈતરભાઈનું કાર્યાલય છે? હા, ચૈતરભાઈ છે ને અમારા અહીંયા લોકલ માણસ છે. લોકલ માણસ છે. એમને બી ઉમેદવાર છે લોકસભા? હા, છે ને, એ અમારા જ માણસ છે. અમારા જ છે એ બી. અચ્છા તો પછી ભાજપનો વિકાસ જોઈને વોટ આપશો કે ચૈત્ર વસાવાનું કામ જોઈને? લોકલ લેવલ પર જોઈએ તો ભાજપ એમ, સ્ટેટ પર જોઈએ તો ભાજપ. આપણે અહીંયા લોકલમાં હોય તો સ્થાનિક ઉમેદવાર. એટલે ધારાસભ્ય તરીકે ચૈતરભાઈ ચાલે પણ લોકસભા ધારાસભ્ય તરીકે ચાલે છે. લોકસભામાં તો હવે લોકસભામાં કોણ જોઈએ? મનસુખ વસાવા? એમની જગ્યાએ જે કોઈ ઉમેદવારી આવે. મનસુખ વસાવા નહીં? વસાવા બી સારા છે. સારા છે. 7 ટર્મ થઈ ગયા. અચ્છા અહીંયા આવે છે મનસુખભાઈ? આવે છે મળ્યા તમે ક્યારે કામ તમારા જેવા? ઘણે મળે મળ્યા છો. અચ્છા એટલે ભાજપ જોઈએ છે? ભાજપ. ભાજપ. અચ્છા બીજા લોકોને બી પૂછીએ અંદર જઈને. આપનું શું નામ છે? પરેશભાઈ અને ક્યાં રહો છો તમે? ડેડિયાપાડા. ડેડિયાપાડામાં. ડેડિયાપાડામાં કેવું કામ છે બધું? બધે કમ્પ્લીટ જ થાય છે ચૈતરભાઈ. ચૈતરભાઈ છે હા, એટલે એ જ ગમે આપણને. એના અને સિવાય કોઈ લોકસભામાં લોકસભામાં ચૈતરભાઈ જ ચાલશે અહીંયા તો. કેમ?
આ એનું કામ આપણને ગમે છે ઓલા ને ભાઈ તો એવું કહે છે કે અમને ભાજપ જોઈએ છે. તો આપણે તો ચૈતરભાઈને જ લાવવાના છે અહીંયા. હા, અચ્છા, કેમ ભાજપ આટલા વર્ષોથી જીતે છે? ભાજપ કંઈ ચાલતું નથી અહીંયા, ચૈતરભાઈ જ ચાલે અહીંયા તો બધું. અચ્છા, ભાજપે કામ કરે અહીંયા? તો દિલ્હી શું અવાજ પહોંચાડવાનો છે? કયો તમને અવાજ જોઈએ છે બોલો ને? કેજરીવાલ જોઈએ છે, ભાજપ જોઈએ, કોંગ્રેસ જોઈએ છે, કયો અવાજ જોઈએ તમારે તમને? શું જોઈએ? આપણે તો ઝાડુને જ છે. ઝાડુ જોઈએ. હા, ચૈતરભાઈને જ પહોંચાડવાનો છે દિલ્હી લગીને. અચ્છા, હા, મુમતાઝ પટેલને ઓળખો તમે? ના એને નહીં ઓળખતા પાછા આપણે દેખા નહીં, પછી હજુ દિલ્હી જોવા જવું પડે અમારે. અચ્છા, હા, અને મનસુખ વસાવા? મનસુખભાઈ તો અમે જોયા જ નહીં અહીંયા, પછી ઓળખી નહીં એને, ગામમાં નહીં ઓળખતા. પછી આટલા સમયથી સાંસદ રહ્યા છે ને અહીંયા? આવે તો દેખે ને લોકોને, હજુ બીજાને પૂછવું પડે. સારું, આપને પૂછીએ. આ ભાઈ આવે એમને. તમારું શું નામ? અમને નહીં ખબર પડે એ બધું. અરે કોણ ગમે તો ખબર પડે ને. ના ના, એમને નહીં ખબર વોટ પડે. આપવા જાવ છો? હા, વોટિંગ તો કરીએ ને. શું જોઈને વોટ આપો? અમે તો માણસ જોઈને વોટિંગ આપીએ. નેતા જોઈને વોટ આપો હા, નેતા કામ કેવા કરે એમ કરીને. કે પછી પક્ષ જોઈને વોટ? ના, પક્ષ સાથે કોઈ મતલબ નહીં, અમારે વ્યક્તિ સાથે મતલબ. અત્યારે કોણ સારું કામ કરે છે? હમણાં અત્યારે તો ચૈતરભાઈ સારું કામ કરે છે. અને સાંસદ તરીકે મનસુખ વસાવાએ કેવા કામ કર્યા 5 વર્ષ? મનસુખ વસાવા 5 વર્ષમાં હજુ ગામડામાં જોયા જ નહીં માણસોએ. અત્યારે હાલ બી નહીં જોયા મનસુખ વસાવાને. અત્યારે જે ગામડામાં જે બને છે ને, કોઈનું ઘર હળગે છે, કોઈની લાઇટનો પ્રશ્ન છે, એ કોઈ બી જવાબ આપતા નહીં મનસુખ વસાવા. કોઈ જગ્યાએ ઝઘડો થયો ને તો સામેથી ખીજવાય કે આવું. સાંસદ તરીકે કોણ જોઈએ તમારે? અમારે સાંસદ તરીકે ચૈતરભાઈ જોઈએ. ચૈતરભાઈ જોઈએ. હા, પણ સામે ભાજપ છે. સામે ભાજપ હોય તો બી. હવે. હા, પણ આટલા વર્ષથી લોકોએ મનસુખ વસાવાને પસંદ કર્યા છે તો કંઈક કામ તો કર્યા હશે ને એમને? પણ ગામડામાં હમણાં આવતા નહીં ને. એ તો કોઈ જો આંખો મીચીને જે અંગૂઠા પર પેલું એને મૂકી દે કે કોણ છે કંઈ નહીં, કોઈ પક્ષ કંઈ નહીં જોઈએ. બસ આમાં વોટિંગ કરવાનું એટલું જ ખબર પડે. અચ્છા, તો અહીંયા ભરૂચમાં એવા કયા કામ નથી થયા જે થવા જોઈતા હતા? એ તો હવે આપણે જોતા એ બધું ખબર નહીં હોય આપણને. એટલે કયું કામ તમારે અહીંયા શું તકલીફ છે? રસ્તાનો ઠેકાણો નહીંથી તમે ખાલી મૂવી જઈ શકો બાઇક પર, એટલે તમને ખબર પડે કે કેવા ખાડા છે. અચ્છા, હા, ને અહીંથી નેત્રંગ જાઓ તો કેવો રસ્તો છે તો અમને ખબર પડે. હવે તો ચૈતરભાઈને જ આપીએ ને વોટ તો. એટલે કામ જોઈને વોટ નહીં આપો? હા, તો કામ જોઈને જ આપતા છે ને વોટ તો. કેમ કે એનું કામ તો સારું રહે ને લોકોની સાથે વાણી વર્તન બધું સારું રહે, એટલે વોટ તો એને જ આપીએ અમે. કેમ કે મનસુખ વસાવાએ તો કશું જ નહીં કર્યું આદિવાસીઓ માટે તો. અચ્છા, આટલા સમયથી જીતે છે તો? આટલા સમયથી જીતે છે પણ એ હવે અમુક ટકા જે પહેલા એનું હતું એ વિસ્તાર કામ કરતા હતા, એટલે એ લોકો એ બાજુના સાઈડ વધારે એને મત આપે. આ ડેડિયાપાડા આદિવાસીઓમાં તો કશું જ નહીં દેખાતું. ગામડામાં તમે જઈને જુઓ તો તમને ખ્યાલ આવી જાય કે કેવું છે તે ગામડામાં. આ તો કહેવાની વાત છે મોટી મોટી, બાકી કશું જ નહીં. હા, આદિવાસી વિસ્તારોમાં વિકાસ નથી થતો. વિકાસ તો નહીં જ ને. હવે એ લોકો કામો કરે, જો એના માણસો હોય એની તો હવે માનો કે બર મોટર મૂકવાનું હોય તો જે એનું માણસ હોય એને ત્યાં મૂકે. હવે જો કોઈ ગરીબ એમ જ રહેતો હોય ત્યાં તો કશું જ નહીં. એટલે આ લોકો એમના માણસ હોય એનું કામ તો થાય જ છે એમ, પણ જે ગરીબ વર્ગો છે એનો તો કશું જ નહીં કામ ચાલતું એમ. તો ચૈતર વસાવા પર ભરોસો કેમ આટલો બધો? એનો ભરોસો લોકોની હાથે વાણી વર્તન સારું રાખે, દરેક પ્રસંગમાં લોકોની હાથે રહે, એના હિસાબે એનું કામ બધું લોકોની હાથે, નાના મોટાની હાથે. એનું કોઈ નાનો ગરીબ કે માલદાર એવો પ્રશ્ન નહીં એમ. એનું બધાની હાથે વ્યવહાર સારો છે એટલે લોકો પસંદ કરે, બાકી કશું જ નહીં એમ આટલા સમય સુધી. તો સાંસદ તરીકે ચૈતર વસાવાને જોવો છો કે ખાલી ધારાસભ્ય છે? એને તો હવે સંસદ તરીકે જ અમે જોશું ને. હવે એ તો એનું કામ તો આમાં જ છૂટા છે, તો આગળ જશે તો લોકો એનાથી વધારે મત એનો આપશે એમ. કેમ કે આનો એમ આટલા સમયથી જે મનસુખ સાહેબ એવું કહે છે અમે કામો કરતા છે પણ જે એના લોકો છે એનું કામ થાય છે, બાકી ગરીબોને કશું થતું જ નહીં એમ. અચ્છા, અહીંયા આવે છે ખરી મનસુખ વસાવા આટલા સમયથી સાંસદ છે તો? હવે આવે છે એવું તો કે પણ અમે જ જોયા નહીં. ખાલી ટીવીમાં કે આવા મોબાઈલમાં એવું જોતા છે એનો વિડીયોમાં, બાકી કોઈ લોકોની હાથે મુલાકાત તો નહીં એમ. જે એમના માણસો હોય એના હાથે મુલાકાત થતી હોય કદાચ એમ. અચ્છા, તમને ખબર ઇન્ડિયા ગઠબંધન થયું છે જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભેગા થઈને લડવાના છે? તો સારું જ રહેશે એમ બી. હા, ગઠબંધન થયેલું છે તો સારું જ કહેવાય. સારું રહેશે. હા, સારું રહેશે. અચ્છા, મુમતાઝ પટેલ ના પાડે છે કે અમે ચૈત્ર વસાવાને સમર્થન નહીં આપીએ. તમે મુમતાઝ પટેલને ઓળખો છો? નહીં ઓળખતા. આ તો હમણાં એમનું નામ હવે ખબર પડી, બાકી એનું તો નામ જ નહીં જાણતા. આ ગામડામાં કોઈ માણસ નહીં ઓળખી શકે.
જે કોંગ્રેસનો માણસ હોય એ કદાચ ઓળખતા હોય, બાકી ગામડામાં તો કોઈ એનું નામ જ નહીં જાણતા હોય. અહેમદ પટેલને ઓળખો? એમને બી નહીં ઓળખતા. એમ તો નામ તો ખબર છે એમ. ઓળખતા નથી. હા, પણ એમને અમે નહીં ઓળખી શકતા, કેમ કે એ વિસ્તાર અમારે આવવાનું બધું ઓછું રહે એટલે. એટલે તમે ખાલી ચૈતર વસાવાને જ ઓળખો? હા, ચૈત્ર વસાવા તો આ ડેડિયાપાડામાં આખા ભરૂચ વિસ્તારમાં, સુરત વિસ્તારમાં બધા જ ઓળખે. આટલું નાનું છોકરું હોય ને તે બી પૂછે પેલા ચૈતરભાઈ છે એમ. મનસુખ સાહેબને પૂછે તો હવે તો છોકરાઓ તો નામ ઓળખે? જેલમાં ગયા એટલે ઓળખે કે કામ એવું કરે? નથી. એ તો કામ કરે છે એટલે ઓળખે છે. લોકોને દરેક ગામડામાં દરેક પ્રસંગમાં, લગ્ન પ્રસંગ હોય, મયત પ્રસંગ હોય, ગમે તે બાબતના પ્રસંગ હોય તો એ જ્યાં હાજરી આપે છે એમ, એટલે લોકો ઓળખે છે. બધા એવી બી વાતો કરી રહ્યા છે કે ચૈત્ર વસાવા ભાજપમાં બી જોડાઈ જશે. એ તો હવે બધા જ હરકા કે એ બધું, બાકી એવું તો ના બની શકે. જો કે એવું તો ના થાય. અમુક જે એનો વિરુદ્ધમાં હોય એ તો એવડું થોડું બોલે એમ, બાકી એવું ના થાય. મનસુખ વસાવા એવું કહે છે કે ચૈત્ર વસાવા મૂરખ છે. હવે એ તો હવે બધું કે મારે બી મારે જીતવાનું હોય તો બધું જ કહેવા માગે, બાકી આ મૂર્ખ તો નથી. હવે એમ આ ખોટી વાત કહેવાય, બાકી આ શબ્દો ના વાપરી શકાય એમ. હવે બંને પાર્ટીવાળા હોય એટલે બંનેનું તો બધું પોતપોતાનું ફાય તે રીતે જ બધું. અચ્છા, ચૈતર વસાવા ધારાસભ્ય બન્યા પછી શું કામ થયા અહીંયા? કામ તો હવે જે હશે એ તો કરશે જ એમ કામ તો. ના ના, બની ગયા પછી શું થયા છે અત્યારે? અત્યારે હવે લોકો જ્યાં એનું કામ છે, અમુક ટકા જે સરકારી કામો થાય છે તો એમાં જે લોકોનો ભ્રષ્ટાચાર ચાલે છે તો એમાં એ લોકો વધારે તકેદારી રાખે ને લોકોનું કામ થાય એના માટે વધારે જવાબદારી રીતે બજાવે છે એમ. હા.